જય હિન્દ, જય સ્વામિનારાયણ. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસ પેન્ડેમિક વિશ્વવ્યાપી છે અને દિન પ્રતિદિન અહીંયા બધા જ દેશોમાં આંકડાઓ વધતા જાય છે. સંક્રમિત થયેલી વ્યક્તિઓના આંકડા વધતા જાય છે, મૃત્યુના દર પણ વધતા જાય છે અને અત્યારે સ્પષ્ટ છે કે કાળનું એક જબરદસ્ત પ્રધાનપણું વર્તે છે. એ બધાની વચ્ચે અત્યારે જ્યારે આપણે આપણા પરિવારની સાથે છીએ, એક ન્યૂ નોર્મલ આપણે અનુભવી રહ્યા છીએ, ત્યારે આપણે સૌએ અમુક ચોક્કસ વિચારધારાથી, અમુક ચોક્કસ એટીટ્યુડ્સ અભિગમથી, અમુક ચોક્કસ વર્તણૂક બિહેવિયર્સથી આપણે સૌએ એ આ મહામારીની સામે આપણે એક જંગ ખેડવાનો છે. કારણ કે માણસને હારવું એ તો મંજૂર નથી અને કોઈ રીતે માણસ હારશે જ નહીં. છેલ્લા 200-500 વર્ષનો પણ આપણે રેકોર્ડેડ ઇતિહાસ જોઈએ તો એમાંથી પણ આપણને એક વાત બહુ સ્પષ્ટ મળી છે કે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે માણસ જ વિજયી બન્યો છે. આમાં પણ આપણે વિજયના પંથે છીએ અને વિજયી ચોક્કસ બનશો. માટે પ્રથમ વાત તો કોરોના વાયરસમાં એ છે કે કોઈ ગભરાવાની, મૂંઝાવાની લેશ માત્ર જરૂર નથી. ડોન્ટ પેનિક, ડોન્ટ ફિયર. વી એઝ હ્યુમન બીંગ્સ, એઝ અ કમ્યુનિટી, વી આર ડેફિનેટલી ગોઈંગ ટુ વિન. આપણે ચોક્કસ જીતશું, જે એક વાત હકીકત છે. તો જે આપણે આ સમયે કંઈક થોડો સ્ટ્રેસ અનુભવતા હશું, કંઈક થોડો તણાવ અનુભવતા હશું, ટેન્શન અનુભવતા હશું, તો એવી એક પરિસ્થિતિમાં આપણું જે મન છે એ જો આપણે થોડું સંયમ નિયમમાં કાબૂમાં રાખી શકીએ તો એ સંયમ નિયમથી આપણને શારીરિક અને માનસિક રીતે ઘણી બધી સ્થિરતા આવી શકે છે. એમાં ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ એ છે કે એક આપણી જે દિનચર્યા છે એ આપણે અત્યારના સમયમાં કેવી રીતે ગોઠવવી જોઈએ. તો અત્યારે આપણે આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે, આપણા માનસિક અને આપણા આંતરિક ત્રણેય પ્રકારના સ્વાસ્થ્ય માટે કંઈક રીતે પુરુષાર્થી પરિશ્રમી થવું જોઈએ. અત્યારે આપણને ઓનલાઈન બધી જ વસ્તુ અવેલેબલ છે. યુ કેન લર્ન યોગાસન. સવારે વહેલા ઉઠીને આપણે યોગાસન સારી રીતે કરી શકીએ. વળી દિવસ દરમિયાન સવારના ફર્સ્ટ હાફમાં 1-1.5 કલાક, સાંજના સેકન્ડ હાફમાં 1-1.5 કલાક આપણે કંઈક સારું વાંચન કરી શકીએ અને રાત્રે છે ડિનર પછી આપણે ફેમિલી સાથે શાંતિથી બેસી પણ શકીએ. તો એ રીતની આપણી દિનચર્યા ગોઠવાય અને વચ્ચેના સમયમાં આપણે મિત્રો સાથે વાતચીતમાં અથવા તો કંઈક આપણે આ સંબંધિત સમાચાર ઇત્યાદિ આપણે લઈ શકીએ. તો આ રીતે આપણે કંઈક થોડીક દિનચર્યા ગોઠવી શકીએ. માય સજેશન ઇઝ, મારું એક સજેશન બધા માટે છે કે તમારી દિનચર્યામાં અત્યારે 2 વસ્તુ મુખ્ય કરી નાખો. એક છે એ સદવાંચન અને બીજું છે યોગાસન. આ 2ની એવી એક તમે ટેવ પાડી દો કે ટેવ તમારે આજીવન રહે, કાયમ રહે. એવી એક ટેવથી તમને જીવનમાં ખૂબ મોટો લાભ થશે. તો દિનચર્યાની દ્રષ્ટિએ આ વાત છે. બીજી એક વાત, તમે હંમેશા પોઝિટિવિટીમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સી, સમટાઈમ્સ સિચ્યુએશન મે નોટ ચેન્જ વેરી ક્વિકલી. પરિસ્થિતિ તો એટલી જલ્દી કદાચ નથી બદલાતી હોતી, પણ આપણે આપણા માનસને બદલવું પડે. અને ઇન્ટેલિજન્સની આ જ વ્યાખ્યા છે. બુદ્ધિમત્તાની વ્યાખ્યા શું? તો હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે ઇન્ટેલિજન્સ એટલે શું તે લોકોએ વ્યાખ્યા કરી છે કે એડેપ્ટેબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. એટલે કે બુદ્ધિમત્તા શું કે જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું, વ્યવહારમાં કોઈ પરિવર્તન આવ્યું, સામાજિક સંબંધોમાં કોઈ પરિવર્તન આવ્યું, તો એ પરિવર્તન એ આપણને એટલું બધું વિવર ન કરી શકવું જોઈએ. આપણે જેમ બને એમ જલ્દી એને એડજસ્ટ થઈ શકીએ છીએ. તો એ એડજસ્ટમેન્ટ એ જેટલું જલ્દી આપણે કરી શકશું એટલું આપણને જીવનમાં વધારે સારો આનંદ આવશે. તો એડજસ્ટમેન્ટ. હવે આ પરિસ્થિતિ આપણે જોઈ નહોતી, પણ એ પરિસ્થિતિ અત્યારે આવી.
તો આપણે જેમ બને એમ વહેલા એમને એડજસ્ટ થવાનો પ્રયત્ન કરીએ. ભગવાને આપણું માનસ બહુ જ અદ્ભુત બનાવેલું છે. યુ કેન ટ્રેન યોર માઇન્ડ. તમે તમારા માઇન્ડને ખૂબ ટ્રેન કરી શકો છો. તમે કદાચ જે અમેરિકાના નેવી સીલ્સ છે એ લોકોને જે રીતની મિલિટરી ટ્રેનિંગ આપવામાં આવે છે એનો વિડીયો પણ તમે ચોક્કસ જોજો, એ પણ ઓનલાઈન અવેલેબલ છે. કે માણસ ધારે તો પોતાના મનને કઈ કક્ષા સુધી ટ્રેન કરી શકે છે. જે નેવી સીલ્સે ઓસામા બિન લાદેનને માર્યો, જે નેવી સીલ્સે બગદાદીને માર્યો, આ જે નેવી સીલ્સ છે એ લોકોને જે ટ્રેનિંગ આપવામાં આવે છે, કેવી પરિસ્થિતિમાં કેવા સંજોગોમાં એ લોકોને રાખવામાં આવે છે. તો માણસ ધારે તો પોતાના મનને સારી રીતે કેળવી શકે છે. એક વાત હકીકત છે. તો એ કેળવણી એ થવી ખૂબ જરૂરી છે. ચલો એ કક્ષા સુધીની આપણે મનની કેળવણીની વાત નથી, પણ આ પરિસ્થિતિમાં તો આપણે આપણા પરિવાર સાથે છીએ, આપણી મનગમતી કોઈ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. તો આપણે આપણા મનને ટ્રેન કરીએ. એ મનની ટ્રેનિંગ એ શું છે? તો પહેલી મોટી વાત છે ધૈર્ય, પેશન્સ. એ ધૈર્ય એટલે ખાલી સમય વેળપ કાઢી નાખો કે લોકડાઉન ખુલે ત્યાં સુધી હું મારો સમય કાઢી નાખું એવું નથી. પણ એ ધૈર્ય એટલે એ છે કે મેકિંગ ઓપ્ટિમમ યુઝ ઓફ યોર ટાઈમ. તમારા સમયનો સારામાં સારો અને ઉત્તમ ઉપયોગ તમે કરી શકો એવી રીતે તમારે આનો સમય પસાર કરવો જોઈએ. તે ઉત્તમ ઉપયોગ શું છે? તો એ ફેમિલી ટાઈમ છે. તો અમને ઘણા બધાને જ્યારે વેપાર ધંધાના દિવસો ચાલુ હતા ત્યારે મનમાં એમ હતું કે ઘણો સમય જો પરિવાર સાથે ક્યારેક મળે તો બહુ સારું. તો અત્યારે મળ્યો છે, તેનો તમે સારી રીતે ઉપયોગ કરી શકો છો. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ લગભગ 110 દેશોમાં સર્વે કર્યો, 1 લાખ પરિવારોમાં સર્વે કર્યો અને 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. અને એમાં મુખ્ય પ્રશ્ન એ હતો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? ત્યારે લગભગ 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે spending quality and quantity time with your near and dear ones whom you love and who love you, whom you respect and who respects you is the greatest joy upon this earth. એટલે કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે પરિવારજનો માટે તમને પ્રેમ આદર છે અને એ પરિવારજનોને તમારી માટે પણ પ્રેમ છે, આદર છે, તો એવા પરિવારજનો સાથે ખૂબ સારો સમય વિતાવવો, બેસવું, ઉઠવું, સાથે જમવું, સાથે રમવું, તો એ પરિવાર માટેનો સૌથી મોટો આનંદ છે. તો એ આનંદ માટેનો અત્યારે આપણને સમય મળ્યો છે. તો એ સમય એનો આપણે યથાર્થ અત્યારે ઉપયોગ કરી શકીએ. તમારા સંતાનો છે એના ભવિષ્ય માટેનું કંઈક પ્લાનિંગ સંતાનો સાથે બેસીને સારી રીતે તમે કરી શકો છો. એની અભ્યાસકીય અથવા તો જીવનલક્ષી કંઈક રસ રુચિ હોય તો એ પણ તમે સારી રીતે એ જાણી જોઈ શકો છો, એને સંબંધી માર્ગદર્શન આપી શકો છો. તમારા સંતાનો તમે પણ ઓનલાઈન સારા પ્રોફેશનલ કોર્સીસ કરી શકો છો. પણ વેન ઇટ કમ્સ ટુ ફેમિલી ટાઈમ તમે સારી રીતે સમય વિતાવી શકો. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. આપણે બધાએ અક્ષરધામ તો જોયું છે ગાંધીનગરમાં અને દિલ્હીમાં. એ અક્ષરધામના સર્જક પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખતે ખૂબ સુંદર વાત કરતા એ કે નિત્ય ઘર સભા તમે કરજો. એ નિત્ય ઘર સભા એટલે શું કે રોજ સાંજે, કદાચ રોજ ન મળે તો અઠવાડિયામાં 2 વાર, પણ અત્યારે તો આ પેન્ડેમિકમાં, અત્યારે આપણે લોકડાઉનમાં સ્ટે હોમ એટલે કે ઘરે જ રહેવાનું છે, તો આપણે બધાએ રોજ રાત્રે અડધો કલાક પરિવાર સાથે બેસવું. આધ્યાત્મિક સેશન માટે, ટીવી સેશન માટે આપણે સાથે બેસીએ છીએ, રાત્રિ ભોજન માટે આપણે સાથે બેસીએ છીએ, પણ આપણે એ લોકોને સાથે આધ્યાત્મિકતા માટે બેસાડીએ. તો એમાં એ અડધો કલાકમાં પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવું. ભગવાનના નામ સ્મરણ તમને બહુ જ લાભ છે. આપણા સત્શાસ્ત્રોમાં તો આનો લાભ ખૂબ સુંદર લખેલો છે, પણ કદાચ ઘણાને એ રીતે માનવામાં ન આવે તો સાયન્ટિફિકલી પણ, એટલે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આ નામ સ્મરણથી બહુ જ મોટો લાભ છે. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ખૂબ સારી રિસર્ચ સાથે ડૉક્ટર H.G. કોઈંગ,
પછી ડૉક્ટર એન્ડી ન્યુબર્ગે બધા ખૂબ સુંદર રિસર્ચથી આ બધી વાતો લખી છે કે નિત્ય નામ સ્મરણ કોઈ કરે તો એ લોકોએ બહુ સરસ એક સાયન્ટિફિક પ્રયોગ કર્યો કે લગભગ 4,000 વ્યક્તિઓને સાથે બેસાડ્યા, પછી એ લોકોના સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા, MRIs થયા, પછી એ લોકોને એમ કહેવામાં આવ્યું કે તમે ભગવાનનું નામ સ્મરણ 12 મિનિટ માટે કરો, જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય. તો એ લોકોએ કર્યું એવું 4-5 વખત એ લોકોને પ્રયોગ કરાવડાયા. દેન દે વર સેન્ટ બેક હોમ. ઘરે એ લોકોને કીધું તમે જાઓ 8 અઠવાડિયા સુધી રોજ આ પ્રયોગ કરજો. પાછા 8 અઠવાડિયા પછી બોલાવવામાં આવ્યા, પાછા બેસાડવામાં આવ્યા અને ફરી વખત 2-3 વખત પ્રયોગ કરીને લોકોના ફરી વખત માઇન્ડ મેપિંગને MRIs થયા. તો એમાં એવી વાત સાબિત થઈ કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોને નિત્ય નામ સ્મરણથી એ લોકોના મેમરી પાવરમાં 15 થી 25% વધારો હતો. જે યુવાનો હતા, ટીનેજર્સ અને યંગસ્ટર્સ 12 to 22, 12 થી 22 વર્ષના હતા, એ લોકોને લગભગ 15 થી 25% વધારો એ લોકોના વિલ પાવર અને કોન્ફિડન્સમાં, આત્મવિશ્વાસમાં જણાવો. આ બધું માઇન્ડ મેપિંગ જ્યારે થતું હોય સાયકોન્યુરો સોફ્ટવેર્સથી, ત્યારે ભગવાનનું નામ સ્મરણ ત્યારે કેવા પ્રકારના હાર્મોન્સ એ બોડી સ્ટ્રીમમાં રિલીઝ થાય છે એ દેખાય, એનું માપદંડ નીકળે. એટલે એની પરથી એમને ખ્યાલ આવ્યો કે આ રીતનો લાભ થતો હોય છે. વળી જે 22 થી 60 વર્ષના હતા, વર્કિંગ એજના હતા, એ લોકોને પણ 15 થી 25% વધારો પોતાની બફર કેપેસિટીમાં, એટલે કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ, જીવનમાં જે ઝાટકા આવે તો એ ઝાટકા સહન કરવાની વૃત્તિ, સહન કરવાની ભાવના, સહન કરવાની શક્તિ, એમાં ઘણો બધો સુધારો સારી રીતે આવી શક્યો. એટલે એ એક મોટો લાભ હતો. અને જે 60 થી 80 વર્ષના હતા, રિટાયર્ડ હતા, ઓલ્ડ એજ હતા, એ લોકોને પણ એ લાભ થયો કે એ લોકોને અબાઉટ 50 to 25% ઇન્ક્રીઝ આવ્યો એ પોતાની ઇમ્યુન સિસ્ટમમાં, એટલે કે પોતાની રોગ પ્રતિકારક શક્તિમાં. તો ભગવાનના નામ સ્મરણથી આ બધા પ્રકારના લાભ છે એ આપણને ચોક્કસ જણાય છે કે યાદદાશ્ત વધે છે, વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ વધે છે, દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, શારીરિક રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ બધા જ પ્રકારના લાભ છે. આ બહુ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે. તો તમે રાત્રે પરિવાર સાથે ઘર સભામાં બેસો તો એ ઘર સભામાં પ્રથમ 5 મિનિટ તમે ભગવાનનું નામ સ્મરણ કરો, બીજી 10 મિનિટ છે આપણા સત્શાસ્ત્રોનું તમે વાંચન કરો. રામાયણ છે, મહાભારત છે, ભાગવત છે, શ્રીમદ ભગવદ્ ગીતા. તમને એમ લાગશે કે ઇટ ઇઝ ઓલ ડેટેડ, ઇટ ઇઝ નોટ રેલેવન્ટ ઇન ટુડેઝ ટાઈમ્સ, આજના જમાનામાં બહુ રેલેવન્ટ નથી. તો તમે આ શરૂ કરો. તમને તમારા જીવનમાં આંતરિક પરિવર્તન અને તમારા પરિવારોમાં આંતરિક સંબંધો, એમાં પણ તમને બધાને ઘણા પ્રકારના લાભ થશે, જે એક બહુ જ વાત હકીકત છે. તમે જો આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી યુ, તમને કંઈક ને કંઈક પ્રસંગોમાંથી પ્રેરણા ચોક્કસ મળશે જ. 1991ની સાલમાં અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં ઉજવેલો. તે વખતે ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ હતો. આ 34 દિવસનો ઉત્સવ, ભારતીયો બધા આખા અમેરિકામાંથી ઉમટેલા, 1.1 મિલિયન, લગભગ 11 લાખ તો અમેરિકન વ્હાઇટ્સ આ ઉત્સવમાં આવેલા. બધા આપણી ભારતીય સંસ્કૃતિ, આપણા રીત રિવાજો, આપણી ખાણીપીણીની રીત, આપણી પહેરવેશની રીત, આપણું ગીત સંગીત, આ બધું જોઈને બધા ખૂબ રાજી થયા હતા અને બધાને ખૂબ પ્રભાવ પડેલો કે ભારતમાં સંસ્કૃતિનો આવો ભવ્ય વારસો છે. તો એ વખતે ત્યાં આપણે એક પ્રદર્શન ગોઠવેલું જે આપણે ઉપનિષદોના વિચાર ઉપર હતું. એ બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, એટલે કે સીમા રહિત વિશ્વ, જે આપણે વસુધૈવ કુટુંબકમની વાત કરીએ છીએ. તો આ પ્રદર્શન અંતર્ગત ઘણી બધી જીવન ભાવનાઓ હતી. એમાં એક દાયરામાં હતો કે શ્રવણ છે પોતાના મા બાપને કાવડમાં બેસાડીને જાત્રાએ લઈ જાય છે. એ સ્પોટ ત્યાં મૂકેલો. તો ત્યાં બધી જગ્યાએ સ્પોટ ગાઈડ્સ અમારા ઊભા હોય, 5, 7, 10, 15, 25નું ગ્રુપ ભેગું થાય એટલે આખો પ્રસંગ એને સમજાવે, વર્ણવે. એક ગ્રુપ ભેગું થયું, સ્પોટ ગાઈડે વર્ણવવાનું શરૂ કર્યું. એમાં આખી વાત સાંભળીને ત્યાં એક ગ્રુપમાં એક લેડી હતા, મિસ સિલ્વિયા, એમની ઉંમર 32-35 વર્ષની હશે. એ બહુ પ્રભાવિત થયા આ વાતથી કે મા બાપની સેવા આપણે કરવી જોઈએ ને આટલી સરસ વાત છે. એમના આંખમાં આંસુ આવી ગયા. એમને અમારા સ્પોટ ગાઈડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ? તો કે નો, બસ જસ્ટ લીવ મી અલોન, મને એકલી છોડી દો, હું જોઉં છું.
સીધા પાર્કિંગ લોટમાં તો ગયા અને ત્યાંથી ઓલ્ડ એજ હોમમાં ગયા અને એમના મા બાપને કીધું તમે ગાડીમાં બેસો, તમારા કપડાં મેડિસિન બધું લઈ લઉં છું, તમારે હવે મારી સાથે જ રહેવાનું છે, મારા ઘરે જ રહેવાનું છે અને આઈ વિલ બી શ્રવણ ફોર યુ, કે હું તમારી માટે શ્રવણ છું. મા બાપને બહુ આશ્ચર્ય થયું કે આ શ્રવણ શું? એટલે આ મિસ સિલ્વિયા છે એમના મા બાપને ઘરડા ઘરમાંથી સીધા આપણા ઉત્સવ સ્થળે લઈ આવ્યા, પ્રદર્શનમાં સ્પોટ પર લઈ આવ્યા, સ્પોટ ગાઈડ આખી વાત કરી, એના મા બાપના આંખમાં પણ આંસુ આવી ગયા. અને મિસ સિલ્વિયાએ આ એક શ્રવણની વાતમાંથી પ્રેરણા લઈને પોતાના વૃદ્ધ મા બાપને ઘરડા ઘરમાંથી લઈ આવીને પોતાના ઘરે બીજા 8, 10, 12 વર્ષ જ્યાં સુધી બંને મા બાપ જીવ્યા ત્યાં સુધી એમની ઘરે રાખીને એમણે સેવા કરી. તો કહેવાની વાત એ છે કે આવી વાતોથી તમને પ્રેરણા બહુ મળશે. એક અમેરિકન વ્હાઇટ લેડીને જો આટલી બધી પ્રેરણા શ્રવણની વાત સાંભળીને થતી હોય તો આપણે તો એ સંસ્કૃતિમાં ઉછર્યા છીએ, આપણા તો એ સંસ્કાર છે, આપણા તો એ લોહીમાં એ બધી વાતો છે, તો આપણને તો ચોક્કસ એવા જાગૃત થઈ જાય ને સેવા આપણા બધામાં છે જ. નથી એવું નથી. બાય જાગૃતિ એ શબ્દથી હું એ મીન કરું છું, એ અર્થ કરું છું કે વધારે દ્રઢ થાય. તો આપણે એ રીતે આપણા મનને થોડું અત્યારે ઘરે જ બેઠા છીએ, કદાચ કંટાળો આવતો હોય, નોકરી ધંધો વેપાર નથી, પણ આપણે એમ સમજવાનું કે કદાચ એક દરવાજો બંધ થયો તો બીજો એક દરવાજો મારા જીવનના સુખાકારી માટે ભગવાન ખોલ્યો છે અને જે હકીકત છે. તો આપણે ફેમિલી ટાઈમ માટે વધારે જો ઉપયોગ કરીએ તો ઇટ વિલ બી વેરી હેલ્પફુલ. એ આપણને ખૂબ મદદરૂપ થશે. એટલે રોજ આ 10 મિનિટનું વાંચન અલગ અલગ પરિવારજનોએ કરવું, અલગ અલગ બધા વાંચે, પછી પાછું 5 મિનિટ એની ચર્ચા કરવી, કોને શું વાત ગમી. તમે જો આ શ્રીમદ ભગવદ્ ગીતા છે, મેનેજમેન્ટના બધા જ સિદ્ધાંતો શ્રીમદ ભગવદ્ ગીતામાં છે, એવું ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ લેખે છે. આ મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણની મેનેજમેન્ટ વિચારો અને મેનેજમેન્ટ એમનું શાણપણું, એ આખું પુસ્તક આ લખાણું છે. અને એ આ પુસ્તકમાં એકદમ મોડર્ન મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ લખાણા છે. એની સામે એ જ પ્રિન્સિપલ ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાન ઉપર ખૂબ સારી રીતે પોતાના ચરિત્રમાં, પોતાના કાર્યમાં વણી લીધો હોય એવું સાહજિક દેખાય છે. તો આપણી પાસે ભવ્ય વારસો છે, એક અલૌકિક વારસો છે. એને આપણે ફરી વખત પરિવારમાં જાગૃત કરીએ તો આપણે મન ઉપર સંપૂર્ણ કાબુ રહે, આપણે બે બાકડા ના થઈ જઈએ, ઉતાવળા ના થઈ જઈએ, ડિપ્રેશન કે સ્ટ્રેસમાં ના આવી જઈએ. તો જે હકીકત છે, પછી 5 મિનિટ કોઈને કોઈ ચર્ચા હોય, કોઈને કોઈ વાત હોય, કોઈને કોઈ વાત શેર કરવી હોય તો એ બધું પણ કરી શકે છે. તો આવી રીતે આપણે એ ઘર સભા રોજ રાત્રે કરીએ તો આપણને ખૂબ મોટો લાભ થતો હોય છે, પરિવારને પણ એમાંથી ખૂબ આનંદ થતો હોય છે. અને ક્લોઝનેસ, BAPS સંસ્થામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી હજારો પરિવાર દેશ અને પરદેશમાં નિત્ય ઘર સભા કરે છે. તો એ નિત્ય ઘર સભાથી આ તો મેં એક સાંસ્કૃતિક અધ્યાત્મની દ્રષ્ટિએ તમને લાભ બતાવ્યો. તમને પરિવારમાં પણ સમસુહૃદ ભાવ એકતાની દ્રષ્ટિએ બહુ લાભ છે. ડૉક્ટર નિલેશ પટેલ છે લંડનમાં, હી ઇઝ અ ડેન્ટિસ્ટ, એમના વાઇફ શી ઇઝ અ પ્રોફેશનલ. એ લોકોએ ઘર સભા નિત્ય શરૂ કરી તો એ લોકોને કેટલા બધા લાભ થાય. એ લોકોના સંતાનો છે એનું એકેડેમિક્સ સુધરી ગયું, એટલે એ લોકોના સ્કૂલના પરિણામો સુધરી ગયા. એ બાળકો બંને સ્કૂલમાં આદર્શ બન્યા. તો ટીચર્સ અને પેરેન્ટ્સની મીટ હોય ત્યારે ડૉક્ટર નિલેશના સંતાનોને ટીચર્સ ઊભા કરે કે આ કેવા સરસ છોકરાઓ છે. વળી એમના છોકરાઓ બીજા છોકરાઓ સાથે હરતા મરતા રમતા હોય તો બીજા છોકરાઓને પણ સારી આદતો પડી. તો એ છોકરાઓના પેરેન્ટ્સ પાછા પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં ડૉક્ટર નિલેશને એમના વાઇફનો આભાર માને કે તમારા સંતાનોએ અમારા સંતાનોને આવી સારી વાતો શીખવાડી છે. તો જો આ એક ચેઇન રિએક્શન છે, એ બહુ જ મોટો લાભ કરી જાય છે. ડૉક્ટર APJ અબ્દુલ કલામ એક સરસ વાત કરતા કે the beauty of character gives harmony in the family. Harmonized families, they come together to give a stable society. Stable societies, they come together to give a great nation. And great nations come together for world peace. બહુ સુંદર વાત ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ એમના અનુભવ પરથી કહેતા. જે મેં અંગ્રેજીમાં વાત કરી, હું ગુજરાતી ભાષાંતર કરું છું કે તમારી ચારિત્રની જે સુંદરતા, એમાંથી તમારા પરિવારમાં સંવાદિતતા આવશે. આવા સંવાદિત થયેલા પરિવારો સાથે ભેગા થશે તો સમાજમાં સ્થિરતા આવશે. આવા સ્થિર સમાજો બધા ભેગા થશે, રાષ્ટ્ર મહાન બનશે.
અને આવા મહાન રાષ્ટ્રો બધા ભેગા થશે તો વિશ્વ શાંતિ સ્થપાશે. તો એ આ ઘર સભાથી થાય છે. તમારા મન પર તમે સુંદર કાબુ મેળવી શકો છો, પરિવાર સાથે પણ આત્મીયતા વધારી શકો છો અને તમને ખૂબ આનંદ થશે. તો અત્યારે આ લોકડાઉનના પીરિયડમાં સ્ટે હોમ પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજનું એક આજે હૃદય અમૃત છે, એમનો વિશાળ અનુભવ. કારણ કે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ગયા, 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં એમણે પધરામણી કરી, પરિવાર સાથે બેઠા. તો એમને પારિવારિક શાંતિ, પારિવારિક સુખ, પારિવારિક એકતા માટે આ બધા એમના અમૃત વચનો છે. તો તમને આ ઘર સભાથી ખૂબ સુંદર લાભ થશે. એ ચોક્કસ તમે પ્રયોગ કરો. લેટ અસ લર્ન અ વેરી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ લાઈફ ફોર આર ફેમિલી લાઈફ ઇન ધીસ લોકડાઉન. અને આ ઘર સભા એ ઉત્તમ ઉપાય છે. તમે આ શીખી જ જાઓ. જે પણ ભગવાનમાં તમે માનતા, હું એમ નથી કહેતો કે તમે ભગવાન સ્વામિનારાયણના જ પ્રસંગો વાંચો, તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો, ભગવાન કૃષ્ણના ભક્તોએ ભગવાન કૃષ્ણના પુસ્તકો વાંચે, ભગવાન રામના ભક્તોએ રામાયણ ઇત્યાદિ વાંચે, તો તમારા અંતરમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ ખીલશે અને આવા ઘણા સદગુણોની તમને પ્રેરણા મળશે. તે ચોક્કસ કરવા જેવી બાબત છે. જેમ મેં કહ્યું કે BAPS દ્વારા ઘર સભા નામનું પુસ્તક પણ બહાર પડ્યું છે. એમાં વ્યક્તિના નામ અને એમના જીવનના પ્રસંગો, એમની અનુમતિ લઈને લખવામાં આવ્યા છે. એમાંથી ખૂબ બધાને પ્રેરણાઓ મળી છે. તો અત્યારે જ્યારે આપણે એક લોકડાઉનની પરિસ્થિતિમાં છીએ અને સ્ટે હોમ છીએ, ત્યારે આ ઘર સભાનું એક અમોઘ શસ્ત્ર પારિવારિક શાંતિ માટે, મન ઉપર કાબુ લાવવા માટે આપણે ચોક્કસ અને ચોક્કસ શીખી શકીએ છીએ. અને આ શીખેલી વાત તમને આજીવન, હંમેશા, સદાય માટે એ ખૂબ લાભદાયી થશે. તો એક આ વસ્તુ પણ શીખજો. એટલે મેં તમને 3 વાત અગત્યની કરી. પ્રથમ વાત એ કરી કે સદવાંચનની એક ટેવ પાડી દેજો. બીજું, યોગાસનની ટેવ પાડી દેજો. અને ત્રીજું, આ ઘર સભાની ટેવ પાડી દેજો. આ 3 ટેવથી અત્યારે તમારું મન સ્થિર રહેશે, શાંત રહેશે અને એક સારી આદત કેળવાશે. બીજી એક વાત, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણને બધાને અપીલ કરી છે કે કંઈક રીતે આપણે જો સક્ષમ હોઈએ તો આપણે સમાજને મદદરૂપ થવાનો ચોક્કસ પ્રયત્ન કરવો જ જોઈએ. તમે બધા તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે ખૂબ સારી રીતે સંકળાયેલા છો. આ એક ખૂબ સારી સમાજ સેવાની સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર, આપણા જીવનમાં પણ એનું ઊંડાણ આવે એની માટે ખૂબ સારું સુંદર કાર્ય આ સંસ્થા કરી રહી છે. તો આપણને આ જીવન મૂલ્યોની ખબર જ છે જે આપણી પરંપરામાં, આપણી સંસ્કૃતિમાં છે. તો આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપણને આ વિનંતી કરી સેવા. પ્રધાનમંત્રીશ્રીને જ્યારે આપણે આટલું સુંદર લોકડાઉનની કાર્યવાહી એમણે કરી, અત્યારે પણ સુંદર આયોજનો રિફોર્મ્સ કરી રહ્યા છે, ત્યારે આપણે એક વાત સોશિયલ મીડિયા ઉપર ઉપડેલી કે આપણે 5 મિનિટ તાલી વગાડીને એમનું સન્માન કરવું. ત્યારે પ્રધાનમંત્રીશ્રી એવું બોલેલા કે તમે મને 5 મિનિટ ઊભા રહીને તાલી આપીને સન્માન આપશો, એ કરતાં પણ તમારા પડોશમાં કોઈ ગરીબ પરિવાર હોય, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય, એને તમે મદદરૂપ થશો, એની કાળજી રાખશો, એને જમવાનું મળ્યું છે કે નહીં, અથવા તેને કંઈક બીજી જરૂરિયાત હોય, કોઈ બાજુમાં અડોશ પડોશમાં વૃદ્ધો રહેતા હોય, એને કંઈક દવા, જમવાનું, એ તમે વ્યવસ્થા કરશો તો એ મારી માટે સન્માન જ છે. તો કેટલી સુંદર વાત આપણા પ્રધાનમંત્રીશ્રીએ આપણને આ કરી છે. તો એ સેવાની ભાવનાથી આપણે આપણા પડોશમાં, નજીકમાં કંઈ પણ રીતે આપણે અત્યારે કોઈ જરૂરિયાતમંદોને કે ગરીબોને મદદરૂપ થઈ શકીએ તો એના જેવી ઉત્તમ વાત નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રભુ સેવા એ ફક્ત ભગવાનની ભક્તિ કરવી એ નથી, પણ જન સેવા એ પણ પ્રભુ સેવા છે. જન સેવા અને પ્રભુ સેવા એ બંને ભેગા થાય ત્યારે એ આદર્શ રીતે પ્રભુ સેવા થાય છે. તો અત્યારે જન સેવાનો સમય છે. BAPS સંસ્થા અમે પણ દેશ પરદેશમાં અમારા 35 થી 40 જેટલા સેન્ટરો દ્વારા ખૂબ રાહત પ્રવૃત્તિ આફ્રિકા, અમેરિકામાં પણ કરી, ભારતમાં તો આપણે કરી જ હોય. તો ગ્રોસરીઝ આપી, વેજીટેબલ્સ આપી, અત્યાર સુધીમાં 150 ટનથી પણ વધારે શાકભાજી બધા જરૂરિયાતમંદોને આપી છે. ઘણી બધી હજારો ગ્રોસરી કિટ્સ પણ આપી છે. એટલે એક આ દ્રષ્ટિએ કે કંઈક આપણાથી સેવા થઈ શકીએ તો આપણે ચોક્કસ કરવી જ જોઈએ.
બીજું, પ્રધાનમંત્રી રાહત ફંડમાં પણ આપણે અથવા તો મુખ્યમંત્રીના રાહત ફંડમાં પણ આપણે કંઈક પ્રેરણા આપી શકીએ, આપણે પોતે અનુદાન કરીને બીજાને વાત કરી શકીએ, તો એ પણ આપણે કરવું જોઈએ. તો એ દ્વારા પણ કંઈક આપણી સમાજની, દેશની, રાષ્ટ્રની ખૂબ સુંદર સેવાઓ થાય છે. અને જે રિફોર્મ્સ લાવ્યા છે, 2 દિવસથી આપણે આ રિફોર્મ્સ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ 2 દિવસ પહેલાં વાત કરી હતી, પણ 2 દિવસથી આપણા વિત્તમંત્રી એ ખૂબ સુંદર રિફોર્મ્સ લાવી રહ્યા છે. પરમ દિવસે લિક્વિડિટી સંબંધી હતું, ગઈકાલે લેબર સંબંધી હતું, હવે લેન્ડ અને લો સંબંધી આવશે. આ રિફોર્મ્સથી ભારતના આર્થિક વિકાસનો એક બહુ જ મોટી હરણફાળ શરૂ થશે. તો આપણે એ સંબંધી પણ જેટલી જાગૃતિ ફેલાવી શકીએ એ સંબંધી પણ આપણે જાગૃતિ દેશમાં આવી એક સંસ્થા દ્વારા આપણે પ્રસરાવી શકીએ છીએ. તો એ પણ આપણી દેશ સેવા છે, રાષ્ટ્ર સેવા છે, એ પણ પ્રભુ સેવા છે. તો આવી રીતે આપણે અત્યારે લોકડાઉનના સમયમાં આપણી પાસે ધારીએ અને આપણે નક્કી કરીએ તો આપણી પાસે ખૂબ પ્રવૃત્તિઓ છે. રખે કોઈ માની લેતા કે મારી પાસે અત્યારે પ્રવૃત્તિ નથી, એ તો આપણી આળસ હોય અથવા નેગેટિવિટી મનમાં આવી ગઈ હોય, આપણો અભિગમ અપરાઇટ ના હોય, એટલે આપણને એમ લાગે કે મારી પાસે અત્યારે કોઈ એક્ટિવિટી નથી, હું નવરો છું. અરે, નોકરી વ્યવસાય બંધ છે તો તમારી પાસે બીજી સેંકડો પ્રવૃત્તિઓ છે, તમે ધારો તો કરી શકો. તો આ વ્યક્તિગત જીવન સંબંધી, પારિવારિક જીવન સંબંધી, પછી સમાજ સેવા સંબંધી, દેશ સેવા સંબંધી આપણી બધા પાસે ખૂબ પ્રવૃત્તિ છે. તો કદાચ આ 4 ક્ષેત્રમાં પણ આપણે કોન્સન્ટ્રેટ કરીએ, જે ગણાવ્યા: વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, સામાજિક જીવન અને આપણું રાષ્ટ્રીય જીવન. એમાં પણ અનેક પ્રકારની પ્રવૃત્તિમાં આપણે અત્યારે જોડાઈ જ જવું કંઈક ને કંઈક રીતે, તો આપણને આ સેવા કર્યાનો આનંદ આવશે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાત કરતા, અત્યારે અમારા ગુરુવારી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ એક સુંદર વાત કરે છે કે જો આપણે સંગઠિત રહેશું, સંપથી રહેશું, અને અત્યારે એક દિશા, આપણને એક વિચાર જે કેન્દ્ર પ્રશાસન તરફથી મળે છે એમાં આપણે જોડાઈ જઈશું, અને આપણા મહાન ઋષિમુનિ આપણને શાસ્ત્રો દ્વારા જે માનસિક આંતરિક સ્થિરતા માટેના જ વિચારો આપે છે એ ઉપર અડગ રહેશું, તો આપણે તો આ કોરોના વાયરસમાંથી નો ડાઉટ લોસીસ બહુ હેવી છે, આર્થિક નુકસાની પણ ઘણી બધી છે, અને મનમાં અજંપો પણ ઘણો બધો છે, છતાં પણ આપણે સકારાત્મક વલણથી, સકારાત્મક વિચારોથી આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીશું. તો લેટ અસ મૂવ ટુવર્ડ્સ પોઝિટિવિટી, લેટ અસ મૂવ ટુવર્ડ્સ પ્રોફિટ્સ, એન્ડ લેટ અસ મૂવ ટુવર્ડ્સ વોટ આઈ કેન ડુ. આમાં આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે હું શું કરી શકું છું. અને બહુ જ એક સુંદર વાત છે કે ડોન્ટ બી કેર સીકર્સ, બી કેર ગીવર્સ. કે તમે શું કામ એવું માનો છો કે મને મદદની જરૂર છે, મને સરકારે મદદ કરવી જોઈએ? અરે, હું ક્યાં સેવા કરી શકું, હું ક્યાં બીજાને મદદ કરી શકું? ભગવાને સક્ષમતા આપી જ છે. એ શક્તિનો અત્યારે આપણે, એ ઉર્જાનો અત્યારે આપણે, એ સ્ત્રોત, એનું અત્યારે આપણે એની જાગૃતિ કરી શકીએ છીએ. તો એ પોઝિટિવિટીમાં રહેવાય જ. એ પહેલાં વાત થઈએ, માણસ ધારે તો પોતાના માણસને ખૂબ સારી રીતે ટ્રેન કરી શકે છે. આવા વિચારોથી, આવી વાતોથી, આવા વાંચનથી, આવી કોઈ ક્રિયાઓથી, પ્રવૃત્તિથી તમે 100% પોઝિટિવ રહી શકો છો. કેવી કેવી પરિસ્થિતિમાં લોકોએ હકારાત્મક વલણ રાખ્યું છે, એના કરતાં તો આપણે ખૂબ સારી પરિસ્થિતિ છે. બીજા વિશ્વયુદ્ધ વખતે તો ઇંગ્લેન્ડમાં, જે ઇંગ્લેન્ડનો ભાગ એટલે વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇંગ્લેન્ડ જે યુરોપ બાજુ આવે, ત્યાંથી જર્મની અટેક કરતું, એક સમયે તો એડોલ્ફ હિટલરે 300 પ્લેન મોકલેલો લંડન ઉપર, આખું લંડન ભડકે બળતું હતું. એ વખતે વિન્સ્ટન ચર્ચિલ, જે વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર ઇંગ્લેન્ડ, એમને આ સિમ્બોલ આપેલો, વી ફોર વિક્ટરી, જે અત્યારે તો આપણે ક્રિકેટ મેચમાં, ફૂટબોલ મેચમાં બધે વાપરીએ છીએ. અને આખા ઇંગ્લેન્ડને બેઠું કરેલું હકારાત્મક વલણથી. તમને આશ્ચર્ય થશે કે ઇંગ્લેન્ડમાં જે પશ્ચિમ ભાગના બધા વિસ્તારો, તેમાંથી એ લોકોના નાના બાળકોને, યુવાનોને પૂર્વ ભાગના પરિવારો બાજુ ફેરી દેવામાં આવેલા કે ભાઈ આપણી આવતી પેઢી મરી ન જાય, આવતી પેઢી જીવતી રહે તો દેશ બચશે. તો બાળકો બધા બીજાના ઘરમાં રહેતા હતા, એ લોકડાઉન જ હતું. હવે બાળકો, તરુણો, યુવાનો બીજા પરિવારો સાથે રહેતા હોય, કેવું એ લોકો કેવી લોકડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ. કહેતા તો આપણે બહુ સારું છે, આપણે આપણા પરિવાર સાથે જ રહીએ છીએ, આપણે એના જ પડોશી સાથે રહીએ છીએ. તો જો એ લોકો એમના માણસને આવી પરિસ્થિતિમાં પણ ટ્રેન કરી શક્યા, તો આપણે એના કરતાં ઘણી હળવી પરિસ્થિતિ છે, આપણે ટ્રેન કરી શકીએ. અને આશાવાદી, ઓપ્ટિમિસ્ટિક જેને કહીએ,
કે સારું થશે, સારું થવા બેઠું છે, આમાંથી પણ સારું થશે. ભગવાન અને કુદરત આપણા દુશ્મન નથી. આમાંથી પણ આપણે નીકળી જશું બહાર. રોજ મનને એવા શબ્દો કહેવા અને એ પ્રમાણે આપણે પ્રયત્ન પણ કરવો. તો ગુડ ટાઈમ્સ વિલ કમ, ગુડ ડેઝ વિલ કમ, ધેર ઇઝ અ ગુડ ફ્યુચર. એવા વિચારો કરવા, એવી પોઝિટિવ ભાવનાઓ રાખીને એવી જ વાતો કરવી. વાતોમાં પણ નેગેટિવ પણ ના આપવા દેવું કે હવે શું થશે, આ તો થયું નથી, અરે એક રસ્તો બંધ થયો બીજા બે રસ્તા ખુલશે. તો આવી એક પરિસ્થિતિ તો અત્યારે ચોક્કસ સર્જાણી છે. પણ લેટ્સ બી હોપફુલ, લેટ્સ બી એનર્જેટિક, લેટ્સ બી પોઝિટિવ, લેટ્સ વર્ક ઇન ધ ડિરેક્શન ઓફ હેલ્પિંગ અધર્સ, લેટ્સ બી હેલ્પફુલ, લેટ્સ બી કેર ગિવર્સ. તેનાથી આપણને જીવનમાં એ બહુ જ મોટો લાભ થાય છે અને આપણને આપણા જીવનમાં પણ ખૂબ આનંદ થાય છે. અને આઈ ટેલ યુ વન થિંગ, ઇન ફ્યુચર મે બી આફ્ટર 20-25 years, 30 years, યુ વિલ ચેરિશ ધીસ ટાઈમ. તમને આ સમય યાદ આવશે, તમને આનંદ થશે કે લોકડાઉનમાં આપણે હતા, આપણને શરૂઆતમાં થોડું તકલીફ પડી, પણ આપણે પરિવાર સાથે બહુ સારો સમય વિતાવ્યો. અને મારે આ 2-3 સારી આદતો પડી તો જો મને આખા જીવનકાળ દરમિયાન પછી પણ આ 30-40 વર્ષ કામમાં આવી. તો વી વિલ ચેરિશ ધીસ ટાઈમ, કે આપણને પરિવાર સાથેનો ટાઈમ મળ્યો બહુ સારું થયું. તો એવી રીતે એક સકારાત્મક વલણ રાખવું અને એનાથી આપણને જીવનમાં આનંદ અને સ્થિરતા રહેશે. એવી જ રીતે આપણે આપણા મનને કાબૂમાં રાખી શકશું. અને ઇટ ઇઝ અ હ્યુમન એન્ડેવર. ના શું થાય, ના શું કરી શકીએ, ધારીએ થાય જ. તો આ મન પર પણ કાબૂ રાખીને આપણે ચોક્કસ ખૂબ સારું કામ કરી શકશું. બધા માટે ખૂબ અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં આપ સૌ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અને સર્વે માટે, પૂરા વિશ્વ માટે. આપણે તો આપણી સંસ્કૃતિમાં આપણા મહાન ઋષિ મુનિ આપણને શીખવાડ્યું છે કે દરેક માટે આપણે નાના મોટા ભાઈ ભાઈ, કોઈ જ્ઞાતિના ભેદ નહીં, કોઈ દેશના ભેદ નહીં, કોઈ સીમાડાઓના ભેદ નહીં, કોઈ ભાષાઓના ભેદ નહીં, કોઈ ભાષાના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ દેશના, બધા માટે આપણે સુરતભાવની ભાવનાથી પ્રાર્થના છે કે દરેકનું સારું થાય, દરેક પ્રગતિ કરે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું. એમનો આ શતાબ્દી મહોત્સવ BAPS સંસ્થા અત્યારે ઉજવી રહી છે અને આવતા વર્ષે 2021ની સાલમાં પણ મોટો ઉત્સવનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે. નિમિત્તે એમનું જે જીવન સૂત્ર મુખ્ય હતું એ આપણે બધાએ શીખવાનું. કદાચ અત્યારે આપણે આ 50 મિનિટ 55 મિનિટ વાત થઈ, એમાંથી વિશેષ આપણને યાદ ના રહે તો છેલ્લે આ વાત તમે યાદ રાખજો કે પ્રમુખ સ્વામી મહારાજ આ જીવન સૂત્ર ઉપર જીવ્યા કે બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે અને બીજાના આનંદમાં આપણો આનંદ છે. તો એ જીવન સૂત્ર સાથે જીવ્યા તો પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા અંતરે એમને સુખ રહ્યું, શાંતિ રહી, સ્થિરતા રહી અને આજે વિશ્વમાં આટલું મોટું કામ કરી શક્યા. તો કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિ હોય, કોઈ પણ દેશની હોય, કોઈ પણ ભાષા બોલતી હોય, કોઈ પણ પહેરવેશ હોય, પણ એ મનુષ્ય છે. એ આપણી એક બ્રધરહુડની ફ્રેટર્નિટી, એ ભાવનાથી આપણે એને જરૂરિયાત હોય તો કોઈ પણ મતભેદ ભૂલી જઈને અથવા તો કોઈ પણ મતભેદ જરાય પણ મનમાં ન લાવ્યા વગર આપણે ચોક્કસ એની સેવા કરવી જ જોઈએ. જે પણ મનુષ્યની સેવાનો અવકાશ આવે કરજો જ. આ સમય એ તક છે. તો એક સુંદર જીવન સૂત્ર જે પ્રમુખ સ્વામી મહારાજનું હતું એ આપણે પણ અપનાવીએ તો આપણને પણ જીવનમાં ખૂબ સુખ પ્રાપ્ત થશે. આપ સૌ માટે પ્રાર્થના છે. સૌનો ખૂબ આભાર. જય સ્વામિનારાયણ, જય હિન્દ.